મને ખાલી એકવાર બોલાવી લે તો હું હજુ પણ જવા માટે તૈયાર છું અને હજુ પણ તે મારા માટે વિચારતા હશે એવું વિશ્વાસ સાથે કહી શકું છું. આ શબ્દો મારા ને તમારા કે કોઈ સામાન્ય માણસના નથી, પરંતુ દોસ્તો આ શબ્દો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના, કે જેને આ શબ્દો એક સાક્ષાત્કારની અંદર કહ્યા હતા. આ ઉપરાંત દોસ્તો જશોદાબેનને તો તમે બધા જાણતા જ હશો, પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે. અને દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે જશોદાબેન અને એના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. જશોદાબેન કે જેનો જન્મ 1951માં ચીમનલાલ મોદીના ઘરે થયો હતો અને આ જશોદાબેનને નરેન્દ્ર મોદીએ વડનગરમાં એ જાતિના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા અને તેની શરૂઆત બાળપણથી જ પરિવાર દ્વારા કરેલી એક સગાઈથી થઈ હતી. અને એવું પણ કહેવાય છે કે 1968માં જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા અને જશોદાબેન 17 વર્ષના હતા ત્યારે એના લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન પછી તે બંને એકબીજા સાથે રહ્યા નથી અને મોદીએ પોતાની પત્ની જશોદાબેનને એવું કહીને છોડી દીધા હતા કે તેને દેશની સેવા કરવી છે. આ ઉપરાંત જશોદાબેનનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને એકવાર એવું પણ કહ્યું હતું કે હું પૂરો દિવસ પૂરા દેશમાં યાત્રા કરીશ, જ્યાં જવું હશે ત્યાં જઈશ, તો તમે મારી સાથે ક્યાં ક્યાં આવશો? અને તેણે એમ પણ કહ્યું હતું કે એટલી નાની ઉંમરમાં તું સસુરાલ શા માટે આવી ગઈ? તારે હજુ ભણવામાં ધ્યાન આપવું જોઈએ. અને આવું કહીને એકબીજા સાથે વાદ વિવાદ કર્યા વગર જ એ લોકોએ અલગ પડ્યા હતા અને તેથી જ તે છેલ્લા 43 વર્ષથી એકબીજાથી અલગ રહે છે. આ જશોદાબેન કે જે છેલ્લા 43 વર્ષથી નરેન્દ્ર મોદીથી અલગ રહે છે, પરંતુ એને એ વાતનો સંતોષ ચોક્કસથી છે કે તે કમસે કમ એક પ્રધાનમંત્રીના પત્ની તરીકે લોકો વચ્ચે ઓળખાઈ આવે છે. આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેનનું કહેવું એવું પણ છે કે એ 16મી પછી જેવી રીતે નરેન્દ્ર મોદીના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યા તેવી જ રીતે તેના જીવનમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને તે એક સ્કૂલની અંદર શિક્ષક તરીકે કામ કરે છે અને અમુક સમયથી જશોદાબેન સાથે હંમેશા પોલીસવાળા તેની સુરક્ષા કરે છે. તો આપણા ગુજરાત રાજ્યના 5 પોલીસ સિપાઈ હંમેશા જશોદાબેનની સુરક્ષામાં હોય છે. અને એ વાત અલગ છે કે જ્યારે જશોદાબેન માર્કેટમાં જાય છે ત્યારે તે રિક્ષામાં બેસીને જાય છે, પરંતુ આ પોલીસ જવાન તે પોતાની પર્સનલ ગાડીમાં જાય છે અને જશોદાબેનની એ ના હોવા છતાં પણ સુરક્ષા કરે છે. આ ઉપરાંત દોસ્તો ઉલ્લેખનીય વાત તો એ છે કે લોકસભાની ચૂંટણી વખતે પહેલીવાર સાર્વજનિક રૂપે જશોદાબેને એ કબૂલ કર્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તે પત્ની છે. અને આપણા દેશના પ્રધાનમંત્રીએ પણ જ્યારે લોકસભાની ચૂંટણી માટે ભરેલા ફોર્મની અંદર પત્ની તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેનના સાક્ષાત્કારની અંદર એ પણ જણાવ્યું હતું કે તેને પોતાના વ્યવહારિક જીવનથી કોઈ અફસોસ નથી, કેમ કે તેનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને બીજા કોઈ કારણોસર નહીં પરંતુ દેશની સેવા કરવા માટે છોડી દીધા છે. એટલું જ નહીં દોસ્તો, છેલ્લા 40 વર્ષથી શિક્ષક તરીકે કામ કરી રહેલા આ જશોદાબેન આજે સારી રીતે સાંભળી પણ શકતા નથી અને તે છેલ્લા 40 વર્ષથી બનાસકાંઠાના એક નાનકડા એવા ગામમાં પ્રાઇમરી સ્કૂલ તરીકે ટીચર તરીકે એ બાળકોને ભણાવતા રહ્યા છે. આ ઉપરાંત દોસ્તો આ જશોદાબેન એ પણ જણાવ્યું હતું કે પોતાના પતિ નરેન્દ્ર મોદી માટે અઠવાડિયાના 4 દિવસ તે વ્રત પણ કરે છે અને તે ભાત બિલકુલ ખાતા પણ નથી. અને તેનું એ પણ કહેવું છે કે તેની હંમેશા ઈચ્છા હોય છે કે તે મોદી સાથે રહે, પરંતુ મીડિયાવાળા તેને અલગ અંદાજમાં જ બતાવવાની કોશિશ કરે છે. આ ઉપરાંત દોસ્તો જશોદાબેન હંમેશા માટે કહે છે કે નરેન્દ્ર મોદી જો તેને એકવાર બોલાવી લે તો હું હંમેશા માટે તેની સેવા કરીશ અને જો તે માત્ર એકવાર મને બોલાવી લેશે તો હું તેની સાથે હંમેશા માટે ચાલી જઈશ અને એક નવા જીવનની શરૂઆત કરીશ. તો દોસ્તો આ હતી જશોદાબેને કહેલી મોદી વિશેની એવી ખાસ વાતો કે જે આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા નહીં હોય. અને દોસ્તો આ દરેક વાતો ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપર ઉપર આધારિત હોય છે, એટલે માટે નીચે કોમેન્ટ બોક્સમાં આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો